રાજકોટમાં એક તરફ આજે વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી માટેનું મતદાન યોજાઈ રહ્યું હતું, ત્યારે બીજી તરફ શહેરની સરકારી હોસ્પિટલમાં આવેલી કેટી ચિલ્ડ્રન વોર્ડમાં અચાનક એસી ફાટતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. પરંતુ હોસ્પિટલના સજાગ સ્ટાફના લીધે આ વોર્ડમાં દાખલ તમામ તાજા જન્મેલા બાળકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા અને બીજા વોર્ડમાં શિફ્ટ કરી નાખવામાં આવ્યા હતા. રાજકોટ શહેરની સરકારી હોસ્પિટલમાં આવેલી કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં નવજાત બાળકોને દાખલ કરીને સઘન સારવાર કરવા માટે NICU વોર્ડ કાર્યરત છે. આ વોર્ડમાં આજે સવારે અચાનક જ એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી અને એસી ફાટતા ભારે નાચભાગ મચી જવા પામી હતી. ઘટનાને પગલે જાગૃત સ્ટાફ દ્વારા તાકીદે આ વોર્ડના દાખલ તમામ નવજાત માસૂમ બાળકોને મહા મહેનતે હેમખેમ બચાવી લીધા હતા અને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. બાળકોના વોર્ડમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવતા તંત્ર ઊંધા માથે થઈ ગયું હતું, પરંતુ સ્ટાફની સજાગતાથી કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. તમામ બાળકોને બચી જતા બાળકોના પરિવારજનોને સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. મારી ડ્યુટી 8:30 ચાલુ થઈ એટલે હું 8:30 ડિપાર્ટમેન્ટમાં હાજર થઈ ગયો. ત્યારે સીધું મને જાણવા મળ્યું નીચે કે NICU વિભાગમાં તાજા જન્મેલ બાળકોના વોર્ડમાં એસી ફાટવાથી આગ લાગેલ છે. એટલે હું સીધો જ ઘટના સ્થળે ગયો, ઉપર NICUમાં ગયો અને ત્યાં જોયું તો એસી આખું બ્લાસ્ટ થયેલું હતું, બરોબર. અને પછી સ્ટાફને પૂછ્યું કે કોઈ પણ બાળકોને કે કોઈ પણ બાળકોના સગાવલાઓને ઈજા થઈ છે કે નહીં. એટલે સ્ટાફે કીધું કે બધાને સેફલી બહાર કાઢી લીધા છે અને વ્યવસ્થિત બીજા વોર્ડમાં ગોઠવી લીધા. ના, એ હવે મને ખબર નથી, હજી મેં પૂછ્યું નથી, બરોબર. ડોક્ટર સુરેશ P. વઘાસિયા, મેડિકલ ઓફિસર, કેટી. દેવાંગ બોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ.